હા આવી ગઈ લે તું તો મને ખબર કહેવાય ના રે હે સીધી નીકળી જ ગઈ પાણી બધું ભરાઈ ગયું હતું ને ફરતું હા એટલા માટે બાઈ કોઈ લેતી હોય ને બધી બાઈ રાડ્યું પાડે કે પૈસા ને પૈસા એમ કે અને આ જમવામાં બનાવ્યું છે આ શું છે લે ભાઈ એ તો પોતાની માને કોઈ ડાકે ના બનાવો છે ખાંડે મૂકી દીધી એવું મેં જો આ ગરીબ માણસોનો ચા પાણી પીવાનું વાટકામાં ચા કાઢે બોડાઈ વાહ ભાઈ વાહ તો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ બધાનું સ્વાગત છે મારા ન્યુ ફ્રેશ વ્લોગમાં અહીં જોને ફ્રેશ થઈ ગયો છું ને હનુમાન દાદાની જય બોલે તો બધા તેને એકવાર રમીલાને ગોતું છું પણ રમીલા કાંઈ મળતી છે નહીં છોકરાઓએ મને કીધું કે રમીલા વહી ગઈ છે વેચવા આજથી આનો વારો ચાલુ થઈ ગયો છે અત્યાર સુધી હું જતો તો હવે થોડોક દિવસ ઈ જાહે તો ધંધા માટે તો ભાઈ એ તો સારું રાખવું પડે ધંધા સિવાય આ દુનિયામાં કાંઈ છે નહીં તમારે કાંઈ કરવાનું નથી વ્લોગને છે ને પૂરો જોવાનો છે ને અડધો અધૂરો મૂકીને જવાનું છે નહીં હા આવી ગઈ લે હા ચાલુ જોઈએ ને આ ઓઢણી શું નાખી ગરમી થાય તો મોડ મોડ નું ફાલે કાંઈ નહીં તો તું તો મને ખબર કહેવાય ના રે હે સીધી નીકળી જ ગઈ આજે મારે જ જવાનું હતું વેચવા હતા તું વહી ગઈ પછી હે જો મિત્રો આ માલ છે ને રમીલા છે ને હું ફૂટો તો શું થઈ ગયું સારું જાય ફ્રેશ બ્રેશ થઈ જાય કે તું નાવા ધોવાનું ફ્રેશ થવા કરતી હતી ને પછી બનાવવા બે ગઈ હા એ વાત હાચી ભૂખ જોરદાર લાગી જો છોકરાઓ તો મમરા ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું છે ને હે મમરા દાબા દાબ કરે છે ને ટીવી પડ્યા છે માલ ઉપર મિત્રો આ માલ છે ને જો આપણે માલનો વિડીયો બનાવ્યો તો માલ લાવ્યો તો ત્યારે 15-20 દિવસ થયા પણ કાંઈ માલ ખાસ્યો નથી હજી એમને એમ છે થોડું ઘણું ઘટ્યું છે સુરતમાં મંદી જેવું થઈ ગયું હે ને મંદી નથી આમ તો પાણી બધું ભરાઈ ગયું હતું ને ફરતું હા એટલા માટે બાઈ કોઈ લેતી હોય ને બધી બાઈ રાડ્યું પાડે કે પૈસા ને પૈસા એમ કે તો આજના ધંધામાં કેમનું છે કાંઈ થયું કે પછી થયું છે એમ તો કાંઈ નહીં આપણે બસ ખાલી ખાવાનું થાય ને બસ તાર બીજું કાંઈ જોયું નહીં મોટી આજ તો જોતા હા જમવાનું બની ગયું છે ને જમવાનું સ્ટાર્ટે કરી નાખ્યું મને પૂછતા નથી મા દીકરા સમજો આ શું છે લે ભાઈ પાસ્તા બનાવ્યા અરે ભગવાન બપોરના જમવામાં પાસ્તા પાસ્તા નો ખવાય એટલે હું દાળ ભાત શાક રોટલી એવું કાંઈક બનાવે તો પણ મારી પાસે તો 2-2.5 વાગત મિત્રો આવું છે આ બાયુના કામકાજ સમજો બપોરના જમવામાં પાસ્તા બનાવે છે મિત્રો તમે કોઈ બપોરે ખાધા છે પાસ્તા મસ્ત બનાવ્યા હું એ તો પોતાની માને કોઈ ડાકે ના કેવા લાગે પાસ્તા એ હારા લાગે અગાઉ તમે નકરી ના પાડો આ કેવું લાગે આ કેવું લાગે આ જીવનમાં પહેલી વાર હું જમવાના ટાઈમે પાસ્તા કહું કે મારી રિએક્શન કેવું હોય કેમ કે આપણે દાળ ભાત શાક રોટલી ખાતા હોય આવું ભાવે કેવું એ વાત સાચી છે મોઢામાં ગયું ને પછી સ્વાદ કહો એનો કઈ સ્વાદ આવ્યો છે એની કોઈ વાત જ નથી એની કોઈ સીમા નથી લે લે પાણી લાવ્યો ગરીયો ભાઈ ને હુડાવનું હાલો એમ ના બોલો વાક્ષે ભટકાયા હા એ પણ એક વાત કહું મને મોજ આવી ગયો હાશે મારે તને એટલું કેવું છે કે રવિવારના દિવસે બનાવજે ઓલા બે નિશાળની રજા હોય ને ઓલા ત્રણ એમને અને એ ખાશે ને રાજીના રાજી છે દર રવિવાર બનાવવાનું કે મમ્મી હા હવે મને આટલું ગમ્યું છે છોકરાઓની તો ફેવરેટ વસ્તુ માં તો યુવરાજ વધારે કે મમ્મી છે બનાવવાનું યુવરાજ તો ગાંડો થઈ જાય ખાશે ને એટલે હારો હારો હોજા આમ હોરા આવતે મે ઓલી રૂમ માં જાવ તો હા તો વાંધો ને હુઈ રહે ને હવે આમે બપોર થઈ ગયો છે 2 વાગી ગયા છે તો નાના ભાઈ બહેનો હુઈને જાગી ગયા છે અને એની મમ્મી તે રેડી થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ હું સહી જોર બાઈક તો સારું હાલો તારે 5 વાગી ગયા છે હવે છોકરાઓને લઈ આવ બરોબર લઈ આવજો નથી જવું ભાઈ તારે હવે વેચીને આવી તો આમ જો 5 વાગી ગયા છે મિત્રો જોઈ લો એકવાર તમે હું લઈ આવું છું હું લઈ આવું રે આ કામ છે બેન મળીશ એવું છે તો કાંઈ નહીં જાઓ તારે હાલો તારે ભાઈ બહેનો આપણે આવી જાઓ હાલો આપણે રમી બે આવતા ભેગું જ વેન ચાલુ બસ જો મારો છોકરો કેટલો ડાયો છે આવે ભેગું જ તો સીધો બાથરૂમમાં કરી ગયો ને બસ આવું જ હોય જો મોઢું ધોઈ નાખો હાથ ધોઈ નાખો પગ ધોઈ નાખો એકદમ ફ્રેશ થઈ જાવ હા હું ઈ જ વિચારતો હતો કે આ કોટો આજ બનાવ્યો કેમ ને યાર હા રોજ શાનો કોટો જોઈ છે કામ પછી ટાઈમ વે ગયો ઉકાળો આવી ગયો સારું હે ભાઈ હા ભાઈ ગરમા ગરમ જાય હે આ જો આ ગરીબ માણસોનો ચા પાણી પીવાનું વાટકામાં ચા કાઢે કેટલી નથી ઘરમાં હે ને આટલા વાર હું કેટલી બગાડી એ વાત એ શોર્ટકટનો રસ્તો ગોતે જો ખાલી મારી નાની પરજા બધી જો આ દિવ્યા બેને કપડાં બદલી નાખ્યા છે પણ આ છોકરી રહી ને હાવ ગંદી છે એને પેલા નાસ્તો જોવી અને પછી બધું છે શું મમરામાં બીજું કાળું કાળું શું દેખાય છે કાળું થી લીલી કક્ષે મમરી જેવું હે તીખી તીખી આ સાહેબ પીવો
ના ભાઈ મારે ચા નથી પીવો મને ના ભાઈ ના બંધાણ તમે કરાવી નાખશો મને ઘણું મસ્ત છે. મારે પીતો નથી હું અને મને કઈ રોજ રોજ તારે બંધા તારે બધા કોંટા જોઈ લેવા મારે નથી. પોતાને એમ નાસ્તો કરીશ કાંઈ નહીં નાસ્તો કરો હવે મારે તો હાલ્યા કરે મારા છોકરા રાજી થાય ને બસ ઈ કરવાનો થોડો નાસ્તો થાય. યુવરાજભાઈ જયશ્રીબેન મજા આવે ને તો બધાને કહી દો હાય અત્યારે હવાના અત્યારે વિલોગમાં આવ્યા છે 5 વાગે નિશાળેથી આવ્યા છે પછી ને સારું તો હાલો તો તમે નાસ્તો બાસ્તો કરો 6:30 વાગી ગયા છે ને ઘરમાં હજી કાંઈ રસોઈનું ઠેકાણું નથી હજી તો વાસણ ધોવાનું કામકાજ ચાલુ છે બાયુનું જોવો તો ખરા અત્યારે વાસણ ધોવા શું કરતી હતી અત્યાર સુધી લૂડો રમતા. લે ચલ્લસ હું અત્યારે ચલ્લસ રમવાનું ચાલુ કરી નાખ્યું છે અને આ રૂમમાં મને લાગે છે કેવું બધા ચલ્લસ વાળા જ ભેરા લાગે છે જોઈ એ યુવરાજભાઈ શું કરો ચલ્લસ રમો છો? તો હવે આ રમતા હોય એમને રમી ખાવા દો કેમ કે છે ને આમની હારે કાંઈ બાકા ચીકી કરવાય નહીં આ હવાના નિશાળે ધક્કાઈને આવ્યા હોય ને અત્યારે પાછા હું તો એમને લબલબાવું તો છે ને પાછા મારી પર ખીજાય મને વિચાર તો આનો થાય છે આને કાંઈ મુકતી નથી ને આ હું મૂકી દીધું લાગે હે મૂકી દેવો એમાં ભાઈ બાકી નહોતું પણ વાર હા અત્યાર સુધી ટાઢી થઈને બેઠી હતી મેં કીધું આ 7:30 થવા આવ્યા રાન છે ક્યારે હમણાં દૂધ લેવા ગઈ હતી ને તો હા. ઈશાને બે લઈ હતી પલાળી હતી હા. પલતા વાર લાગે ઘડી બેઠી હતી છોકરા કે લૂડો રમી તો હાલ રમ ઠેક હવે મને બધું સમજમાં આવે છે એટલે ટાઢા થઈને બેઠા હતા એમ ને હા તો મારું શું કહેવાનું હતું ખબર છે કેમ કે 7:30 થઈ ગયા હવે તું અત્યાર સુધી બેઠી હતી તો આ તું અત્યારે ચાલુ કરી તો 8:30 9 વાગે એટલે તમે ફટાફટ ઊભી થઈ ગઈ તમે બોલો દીધું એક રસે પણ ખાલી તમે બોલો રાત ટાઈમ દે ફટાફટ ઊભી થઈ બહુ ડાઈ હો ભાઈ બહુ ડાઈ હો બહુ ડાઈ વાહ ભાઈ વાહ 8:30 વાગી ગયા છે અને રમીલાનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે હા હા લે લોટ બાંધે કાં કલાક થઈ ગઈ ને ખાલી દાળ વઘારતા ને બનાવતા કાંઈ નહીં હાલ તારે રોટલા બનાવી નાખ તોય 9:15 કર્યા હે કાં કહેતો તો નું આજે મોડું થઈ ગયો હવે હું 8:30 9 કહેતો તો 9:15 થઈ ગયા નાના બની ગયું જમણો દોઈ દોર ભાડા કેના કરી વાત હાલવી હાલ ઘણા તો વાત મોડું બહુ થઈ ગયું હવે દાળનું તપેલું લઈને હાલ આટલું બધું મોડું ન હોય તમે તો નાસ્તા કરે એટલે તમને કંઈ મનમાં નહીં હા પણ કરી હા હું લેવાઈ ગયો હાવ લારી ભરે કરતા હમ એને વળી એનું પેટ ભરાયું એને ઘરે લાયકો હમ પછી વળી હવે જમવાનું આવી ગયું છે સુગંધ આવે છે જોરદાર હવે કાંઈ રહેવાતું છે નહીં તો મિત્રો આજનો આ વિલોગ તમને કેવો લાગ્યો છે જરા પણ તો ગમ્યો તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો અને શેર કરજો વધુમાં વધુ જાજા લોકો સુધી આ અમારો વિલોગ પોગે અને 600 સબસ્ક્રાઈબરે પૂરો થવા આવ્યા છે જલ્દીથી કરાવી દો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો એટલે આપણા બધા ફેમિલી વિલોગ તમને જોવા મળશે હાલો તારે મળીએ બીજા વિલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય